એને અમે લાઈવ મારકુટ હાલતી હતી ને એમાંથી લઈ આવ્યા બરોબર. હા અને એને જે લેવા ગયા હતા ને એની ઉપર આ ભાઈ લોખંડના કઈક વસ્તુ હતું એનો ઘા કરેલો હે. અને અમે એને તેડવાય નહોતા ગયા. એનો જે મોટો ભાઈ છે ને આ ભાઈનો એને હા અમને ફોન કર્યો કે અમે જવાબદારી નથી લેતા. આ ભાઈ દારૂ પીને રોજ મારે ને આજ તો મારી નાખવા ઉડી. સાગરભાઈ તમારો વિડીયો જોતો ને એમાંથી મેં તમારો નંબર લીધો. હા હા એ સમસ્યા મારી ઘરવાળીની. કોણ બોલો? કિરીટ બોલું હું, ગોંડલથી. બોલો ને. એમાં એવું 3 વર્ષથી લોકો લઈ ગયા, સમજી ગયા. હા મારા માવતર હોય એના માવતર ની બધા હા ને મોકલતા નથી ને કેસ કબાડા ખાલી ખોટી રીતના કરે ને ખોટી રીતના છોકરાને કઈ બતાવતા નથી. 3 વર્ષ જેવું થઈ ગયું એનું. બરોબર. હા મેં કદાચ તમે વાતચીત કરતા હોય કે તમારે કઈ સમાધાન થતું હોય તો કરાવી દે ને મારે એટલી મદદ. સમાધાન કરવું છે. હા સમાધાન કરવું જ છે પણ આ રીતના કરે છે બરાબર. કઈ રીતના સમાધાન કરવું ને એ નથી ખબર પડતી. જો અત્યારે મેં મારા હારાને ફોન જ કર્યો હતો કે એનું રેકોર્ડિંગ નાખવું બરાબર. તમારું નામ આખું હવે એ છે? લોકો કિરીટ મહેશભાઈ સોઢા, કયા સમાજમાંથી? રાવળદેવ. બરોબર. તો તમારે બાયું કેટલા વર્ષથી રહ્યા હમણાં છે? 3 વર્ષ થઈ ગયા. હું તકલીફ બાદણ શેમાં લી હતી? બાદણ એમાંથી નથી બરાબર. ટૂંકમાં હું બાજુમાં ઓલો બધે હતો ને તો ગીમ કરી ગયો હતો, સમજી ગયા. એ હિસાબે બાજણ થઈ હતી. હા એ હિસાબે જે બાજણ થઈ હતી. કાયમ પીવો કે ના ના દિવસ પીવો છો? કોક દિવસ. તો હવે બંધ કરી દીધું ચાલુ છે અત્યારે? ના બંધ કરી દીધું. બરોબર. 3 વર્ષથી હા ને મારા મમ્મી એક્સપાયર થઈ ગયા, સમજી ગયા. કોઈ હા. છે નહીં, મારા પપ્પા એક જ છે બરાબર. એને મજા નથી અને હા. આને લબડી થાકી ગયો બરાબર. આ કાંઈ મને જવાબ જ નથી દેતા કોઈ મને. બરોબર. કાંઈ વાંધો નહીં. તમારે સમાધાનનો પ્રયત્ન કરી દે. બાળ બચ્ચા કેટલા છે? 2 છે. હા લગ્ન છે ને કેટલા? લગ્ન થયા એના માનો 10 વર્ષ પૂરા થયા. 10 વર્ષ. લવ મેરેજ કરેલા છે કે જાન લઈને જતા? જાન લઈને જ ગયા હતા અમે. બરોબર. છે તો કાંઈ વાંધો નહીં. શું નામ છે તમારા ઘરનાનું? સોનલબેન. સોનલબેન. હા 3 વર્ષથી રીહામણે છે તો હવે કેસ શેનો કરે છે? પેટ ખોરાકીનો. હે? પેટ ખોરાકીનો. ખાધા ખોરાકીનો? હા ખાધા ખોરાકીનો. હા કેટલી મંજૂર થઈ છે? 3000 રૂપિયા. 3000. હા ઠીક ઠીક. આપણે તેને લાવવા જ માંગીએ બરાબર. 3000 રૂપિયા ખોટી રીતના વકીલને દવું હોય આજે વકીલને હું દઈને આવ્યો 3000 રૂપિયા બરાબર. આપણે એમ નથી કેતા હેરાન કરવા આપણે લઈ આવીએ, આપણે એને રાખવી જ છે પણ એ લોકો સમજતા જ નથી કોઈ વાતમાં. ખાતામાં નાખવાનો હોય ને તમારે. વકીલ જ મારી પાસે લઈ જાય છે દર વખતે. વકીલ તો એની ફી એ તમે મારા હારા નહીં કીધું મેં ખોટી તમે આવવાના પૈસા નાખવું બરાબર. તમને દેવા મને કાંઈ વાંધો નથી. તમે એક વસ્તુ મને ફેસલો કરી દો. હા ફક્ત મેં મોકલી દો, મોકલી દો. ન મોકલી દો ના પાડી દો બરાબર. તો મારા છોકરા મને આપી દો મેં કીધું. છોકરાને કેટલી ઉંમર છે? છોકરાની એકની માનો ને 9 વર્ષ ને એકની 4 વર્ષ. બરોબર. ભણતા હશે તો બાળકો? હા એ ભણે જ છે ને નિકાવામાં. બરોબર છે. ત્યાં બેહાડ્યો છે એમ ને? હા ત્યાં બેસાઈ રહ્યા. તમારું ગામ હાલ ક્યાં રહ્યો છો તમે? હાલ આપણે માનો ગુંડા છોકરી હતી ને કારખાનામાં કામ કરું છું. હા ને હાલ આપણે મુસલમાન ડેરી નથી ત્યાં મારું મકાન છે, ત્યાં હું રહું છું. બરોબર. તમારા ઘરના છે પિયર એ ક્યાં? એનું પિયર ક્યાં છે? એ આપણે કાલાવડમાં. હા ને એ નિકાવા કામ કરવા ગયા. બરોબર. એટલે કામ કરવામાં તો કેમ? એટલે નિકાવામાં એમાં મજૂરી કરવા? હા એ મજૂરી કરવા ગયા હે. હા બરોબર. તો હવે તમારા ઘરના છે એનો નંબર છે? એનો નંબર નથી, મારા હારાનો નંબર છે. એનો નંબર તો બધા છે ને સ્વિચ ઓફ જ રાખે, એ કોઈ ખોલતા જ નથી. એમ નથી થતું. 3 વર્ષ તમે રહી હમણાં સમાધાનના પ્રયત્ન કઈ કર્યા હતા વડીલો? કર્યા હતા, ઘણા કર્યા હતા. પગ્યા લાગુ આમ બધા ગયા હતા, કોઈ મોકલતા જ નથી કોઈ. એને તકલીફ શું છે? એને બાપુજીને શું વાંધો છે? કાંઈ ખબર નહીં. કઈ જવાબ દે તો કઈ ખબર પડે કે અમારે મોકલવી જ નથી એમ જ કહીએ. પણ એમની તમે દારૂ કાયમી પીતા હશો, હેરાન પરેશાન કઈ બીજી કઈ કાંઈ નહીં. 10 વર્ષ લગ્ન ના થયા બરાબર. 10 વર્ષમાં મેં કોઈ દી કાંઈ વસ્તુ નથી કરી એને. 10 વર્ષ પછી ને ગાંઠો ભર્યો એને. કઈ વેમ બેમ નાખો છો એવું કઈ છે? વેમ ખાવ છો એની માથે કઈ? એમાં એવું હતું બરાબર બાપુ. એક વસ્તુ સાચું કીધું. એ ટૂંકમાં ઓલા માવતરની ન્યા ગઈ હતી બરાબર. ત્યાંથી આવી હું ટૂંકમાં ઓલા મેરી પેલો બર્થડે હતો ન્યા ગયો હતો. એ પછી ઓલા ભરવાના ઘરે ત્યાં ઓઈ ગઈ હતી.
પછી આવી ને સવારે આવીને મેં ખાલી માથાકૂટ કરી એને એક ખાલી મેં પાટું માર્યું, બીજું કાંઈ મેં વસ્તુ કરી નથી એને. એટલે એ પ્રવટની ઘરે વહી શું કામ કઈ તમે ઝઘડો કર્યો એટલે વહી જાય છે? ના એ ટૂંકમાં મારી ઉપર વેમ ખાતી હતી. એ તો એને મળવા ગયો એની હિસાબે બધી વસ્તુ થઈ. સાચું કહું ને તમને. પણ આપણે શું કામ આ ડ્રિંક કરીને બધા લફરા કરવા જોઈએ? પણ ટૂંકમાં ત્યાં બર્થડે હતો એક ભાઈબંધ ની ત્યાં સમજી ગયા એટલે હું તો ત્યાં ગયો હતો. ભાઈ એના માવતર ની ત્યાં ગઈ હતી. છે હા એ હતી નહીં અહીંયા. તમારે માવતર નું ગામડું કેટલું આખું છે? મારે ત્યાંથી માનો ને અહીંથી ગોંડલ થી માનો ને એટલે 50 કિલોમીટર જાત થતું હોય છે. બરોબર. એ હેલ્પ કરી દઈએ તો વધારે સારું કે ખોટું આવી રીતે મારું ઘર નો વિખાય ને છોકરા વધારે હેરાન ન થાય. નંબર ક્યાંથી લીધો તમે? તમારો નંબર આમાં વોટ્સઅપ માંથી ફેસબુક માંથી છે. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હાલો તમારો કેસ લઈ લઈએ. મળે લાવો તો ચોપડો ને ચાલુ રાખજો. હા પણ વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો આગળ હાલીએ. હા કાંઈ વાંધો નહીં, ભલે વિડીયો વાયરલ થાય. વાંધો નહીં. બોલો તમારું આખું નામ? કિરીટ મહેશભાઈ સોઢા. કિરીટભાઈ? હા કિરીટ મહેશભાઈ સોઢા. મહેશભાઈ સોઢા. તમારું બાયું નામ બોલો? સોનલબેન. 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 એના બાપુજી નામ? રસિકભાઈ. રસિકભાઈ? હા રસિકભાઈ. ગામ કયું? આપણે મૂળ એનું કાલાવડ. કાલાવાડ. કયા પોલીસ સ્ટેશનમાં કેસ ચાલુ છે? આપણે કાલાવડની કોર્ટ જ નથી. પોલીસ સ્ટેશન કેવું લાગ્યું હતું? એ આપણે મુરલીધર કઈ કહેવાય. એ પોલીસ ચોકી લાગી હતી મને. મુરલીધર પોલીસ ચોકી. બરોબર. પોલીસ વાળા કવરાવે છે તમને એવું થાય છે? પોલીસ વાળા નથી કરાવતા પણ ટૂંકમાં કોર્ટ ખબર આમાંથી હું કવાઈ ગયો હું. એ તો એવું તો થાય જ ને, આ કેસ એવો છે એટલે બાયના કેસમાં એવું તકલીફ તો રહેવાની છે. કાંઈ વાંધો નહીં. સોનલબેન નંબર મળશે? સોનલબેન હારે વાત કરીએ આપણે. એ નંબર તો બધા સ્વિચ ઓફ જ આવે. ટૂંકમાં એનો ભાઈ છે ને એનો ફોન ઉપાડે. એનો ભાઈ નાનો છે કે પરણેલો છે? એ પરણેલો જ છે. શું નામ છે એનું? એનું નામ નિલેશભાઈ. હે? નિલેશભાઈ. નિલેશભાઈ. શું તો કામ ધંધો કરે છે? એ મજૂરી જ કરે મારી ભાઈ. નિલેશભાઈ મહેશભાઈ? ના નિલેશભાઈ રસિકભાઈ. મહેશભાઈ તો મારા પપ્પાનું નામ. ઠીક રસિકભાઈ મને ભૂલાઈ ગયું. રસિકભાઈ. હાલો ઓકે. તો હવે આપો નિલેશભાઈ નો નંબર આપો એટલે આપણે સોનલબેન હારે વાત કરી લઈએ. વોટ્સઅપ કરી દઉં કે આમાં બોલી દઉં? બોલી જો ને. હાલો નિલેશભાઈ. બોલો. હું નિલેશભાઈ મજામાં? હા મજામાં. શું હાલે? કાલાવાડ થી બોલો ને? હા. હવે નિલેશભાઈ હવે તમારા બેન છે આપણે સોનલબેન. સોનલબેન રસિકભાઈ. હવે એને કઈક રિહામણે છે 2-3 વર્ષથી ને તમે એના મોટા ભાઈ છો એટલે મને કઈ સોનલબેન નો કઈ કોન્ટેક્ટ થાય એમ છે ને કઈ વાતબીત કઈ નંબર બમર છે નહીં તમને ફોન કર્યો. તો હવે એને શું તકલીફ શું છે? આપણે કિરીટભાઈ નો વાત હતી કે ભાઈ હું કઈ હેરાન પરેશાન નથી કરતો, મને એને તેડવા છે, સમાધાન માટે પ્રયત્ન માટે ફોન કર્યો છે. તકલીફ માં તો ભાઈ ઘણી લાંબી તકલીફ. બરોબર. આ ભાઈ એને દારૂ પીને મારકૂટ કરે અને લાઈવ માં લઈ આવ્યા. બરોબર. અને એને અમે લાઈવ મારકૂટ હાલતી હતી ને એમાંથી લઈ આવ્યા. બરોબર. અને એને જે લેવા ગયા હતા ને એની ઉપર આ ભાઈ લોખંડના કઈક વસ્તુ હતી એનો ઘા કરેલો. અને અમે એને તેડવાય નહોતા ગયા. એનો જે મોટો ભાઈ છે ને આ ભાઈ નો એને અમને ફોન કર્યો કે અમે જવાબદારી નથી લેતા. આ ભાઈ દારૂ પીને દોઢ મારે ને આજ તો મારી નાખવા ઉડીને. બરોબર. અને આ એક વખત ની વાત નથી, 8 વખત ને 8મી વખત આ થયેલું. એક વખત આ બેન એને દવાઈ પી લીધી. બરોબર. હા એટલે એ બધું એને એ બેન ને હવે રાખવું જ નથી. બરોબર. બેન ને વાત થાય ખરું ભાઈ? આપડે જ્યાં તમે કોણ હો? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી. હા એવું છે. આ તો બેન હારે તમને હે ને હું રવિવારે વાત કરાવી. કઈ વાંધો. હું એમ કઉ છું કે કદાચ બેન ને ઈવડા સુધરી જાય કિરીટભાઈ. બરોબર. એ સુધરી જશે. હવે એને પસ્તાવો થાય છે. ના પાડે એમાં ઈ વસ્તુ તો ઈ ના પાડે. છતાંય તમારે તમારી કન્ફર્મેશન માટે તમારે બેન હારે વાત કરવી હોય તો હું કરાવી દઉં. બરોબર. આજ નથી વાત થાય અત્યારે? હું તો ભાઈ હવે 12 ગામ કામ ધંધો કરું છું. બરોબર. બેન ઘરે હોય એના. એટલે હું તમને રવિવારે હું ઘરે જઈશ ને તમારી વાત કરાવી. તમારા બાપુજી કોઈ ભાઈ નો કોઈ કોન્ટેક્ટ ફોન નથી ત્યાં? બાપુજી નહીં, તમારે બેન હારે જ વાત કરવી હોય ને તમને બેન હારે જ વાત કરાવી.
એ તો બરોબર છે. પણ એમ કહું હવે આ સમાધાન થાય એવું છે તો વાત કરીએ ના આગળ એની. નથી એમાં કઈ બેને ગહીને જ ના પડે બરોબર, કોઈને શોખ ન હોય બરોબર. હા એક તમને એક નોર્મલ વસ્તુ કરું કે જે માણસ દવા પીને અહીંયા આવેલી હોય બરોબર, અને તોય એને સમાધાન કર્યું હોય તો ઘર વાળું હોય કે તેને સમાધાન કર્યું હોય ને તો એ હા સમાધાન કરી અમે કોઈ વસ્તુ નથી કરેલી બરોબર. એને હા ત્યાંથી પોલીસ આવી હતી, ત્યાંથી પટાવ્યું તોય અમે એમાં હાથ નથી નાખ્યો બરોબર. ચાલો હા એ ભાઈ આનું ઘર હાલે ને અમારી છોકરી છે મારે જવું હોય કાંઈ વાંધો નહીં. આ વખતે એને ચોખ્ખી કઈ ના પાડી ને આટલું લાંબુ કોઈ ન કરે બરોબર. તો હા બરોબર તો છે, હવે ના જ પણ પાડે. દીકરી નાની છે ને એક ભાવમાં બે ભાવ તો કદાચ દીકરી ઈ નાની નહીં ને બે સુધરે. દીકરા હે બરોબર. આ બે દીકરા, હા સોરી મને ભૂલાઈ હા એટલે એ એવું ના જ પાડે બરોબર. એમાં તો એ નથી થાય એમ. ગયું. હા તમારે જતાય વાત કરવી હોય તો હું તમને રવિવાર કરાવીશ. ઓકે કાંઈ વાંધો નહીં, કરાવજો ને. પણ તમે એના ભાઈ સવો ને છતાં કદાચ જો એનું એક ભાવમાં બે ભાવ ન થાય એવું કદાચ સમજૂતી કરો એક ને. આ ભાઈ ભાવમાં બે ભાવ ભાઈ અમે એને 8 વખત અમે ટ્રાય કરી અમે બહુ હળ્યું મારી વાત કાઢેલી છે સાંભળો, બરોબર. હવે જ્યાં લેખિતમાં સમાધાન કરીને બધું આપડા કિરીટભાઈ ને ના છે ને. ના ઈ તો એને બેન ને પૂછી લેજો તમે બરોબર. હા હા અમે હું કઈ બહુ જાજી દખલ નથી દેતો પણ જ્યાં આવતું મને ખબર અહીંયા આવતું તો એનું ઘણી નાટ પાડે બરોબર. હા હા તો મિત્રો, ગોંડલના કિરીટભાઈના પત્ની છેલ્લા 3 વર્ષથી રીસામણે હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન સાગર રાઠોડે બંને પક્ષ વચ્ચે સમાધાન થાય અને પરિવાર ફરી એક થાય તે માટે ઘણી આજીજી અને સમજાવટ કરવાનો પ્રયત્ન કર્યો. તમે આ વિડીયોમાં જોયું જ છે કે સાગર રાઠોડે કેવી રીતે આજીજી કરી અને પ્રયત્ન કર્યો. તો તમારું શું કહેવું છે આ વિડીયો અંગે તે કમેન્ટ સેક્શનમાં જણાવો. એન્ડ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.